મોર્નિંગ મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. ઉદાહરણના દાખલાઓ ચાલી રહ્યા છે મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 7 સુધીના દાખલાઓ પૂરા કર્યા. આજનો આપણો શરૂઆત કરીએ લેક્ચર નંબર 11 અને ઉદાહરણ નંબર 8. રકમ જરા એકવાર રેડી કરી લઈએ. કારના અથડામણને સિમ્યુલેશન કરવા માટે, એટલે કે ગાડીનું જે અથડામણ થાય એનો એક નમૂનો આપણને દર્શાવવામાં આવે છે અને તેના માટે એ કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે આ કારોનો અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદૃશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પર અવરની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી, જો લીસો રસ્તો કહે છે, આ મુદ્દો જરા નોટ ડાઉન કરજો. લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામની એક કાર સમક્ષિતિજ રીતે લગાડેલા 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? મિત્રો, ગાડીનું જ્યારે ઉત્પાદન થતું હોય છે ત્યારે કાર નિર્માતાઓ આ પ્રમાણેના એક્સપેરિમેન્ટ કરતા હોય છે. એક્સપેરિમેન્ટમાં અહીંયા આ ધારી લો કે આ દિવાલ સાથે અથડામણ થવાનું છે અને તેના માટે અહીંયા એક આ બ્લોક રાખેલો છે અને બ્લોકની સાથે આ સ્પ્રિંગ રાખેલી છે. ઓકે, આ સ્પ્રિંગનો બળ અચળાંક K છે અને અહીંથી એક ગાડી આ રીતે અથડામણ કરે છે. આ ગાડી અહીંથી અથડામણ કરવાની છે જેનું દળ 1000 કિલોગ્રામ છે. આની સાથે અથડાશે એટલે બ્લોક અહીંયા સુધી આવે છે, એટલે કે ધારો કે સ્પ્રિંગ xm જેટલી સંકોચાય છે. આ xm આપણે શોધવાનો છે. ગાડીનું દળ 1000 કિલોગ્રામ છે અને ગાડીનો વેગ 18 કિલોમીટર પર અવર છે અને જે સ્પ્રિંગ છે તેનો બળ અચળાંક 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પર મીટર છે. આપણને એવું કહે છે કે લીસા રસ્તા પર જાય છે, એટલે કે અહીંયા કોઈ ઘર્ષણ બળ નથી. મિત્રો યાદ રાખો, આના પછીનો જે ઉદાહરણ નંબર 9 છે એમાં રસ્તો ઘર્ષણ વાળો છે. એટલે આ દાખલો ખબર પડશે તો ઉદાહરણ નંબર 9 એકદમ સ્પીડમાં જશે. અત્યારે રસ્તા પર ઘર્ષણ નથી, એટલે કે લીસો રસ્તો છે, ઘર્ષણની ગેરહાજરી છે. ઓકે, અચ્છા, તો એ થશે શું કે આ જે ગાડી છે, ગાડીની ઝડપને કારણે ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જા સ્પ્રિંગને મળશે અને સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. એટલે ગાડીની ગતિ ઉર્જા એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. એટલે અહીંયા આપણે સ્પષ્ટ રીતે લખી શકીએ કે કારની ગતિ ઉર્જા બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. ઓકે, ચાલો, તો કારની ગતિ ઉર્જા નું સૂત્ર આપણી પાસે થશે કે 1/2 mv² અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા આપણે થિયરીમાં જોઈ ચૂકેલા છીએ 1/2 k xm². ઓકે, ચાલો, અહીંયા આપણને હાફ હાફ કેન્સલ કરીએ તો આના પરથી મિત્રો xm² is equal to mv² upon k થશે. હવે આમાં આપણે કિંમત મૂકીએ. m એટલે દળ 1000 કિલોગ્રામ. ચાલો, v એટલે વેગ. મિત્રો આ જે વેગ છે તે 18 કિલોમીટર પર અવર છે, એટલે મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે આપણે. એટલે 18
કિલોમીટર છે એટલે 1000 અને છેદમાં અવર છે એટલે 3600. તો મિત્રો આ 18 દુ અને 1000 ભાગ્યા 200 એટલે તમારો જવાબ થશે 5 મીટર પર સેકન્ડ. તો આ 5 નો વર્ગ મિત્રો 25 થવાનો અને કે આપણને આપેલો છે 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો 10 ની 3 ઘાત એટલે 1000 એટલે ઈઝીલી જતો રહેશે 25 ના છેદમાં 6.25. તો તમે આનું સાદુરૂપ આ રીતે આપી શકો કે 25 ગુણ્યા 100 છેદમાં 625. તો મિત્રો આનો જવાબ તમને મળી શકે આ 25 અને અહીંયા 625. ઓકે, તો મિત્રો આનો જવાબ આવશે 4 મીટર. ઓકે, તો આ xm² બરાબર 4 થયો. એનો મતલબ કે xm બરાબર 2 મીટર. એટલે કે સ્પ્રિંગ નું સંકોચન કેટલું થશે? તો કે સ્પ્રિંગ નું સંકોચન xm બરાબર 2 મીટર થશે. હવે છે વાત સમજવા મિત્રો. ઓકે, તો આ રીતે આપણે અહીંયા સમજી શકીએ કે આપણને સ્પ્રિંગ કેટલી સંકોચન પામે છે તેના પરથી ખબર પડી શકે કે ગાડી મહત્તમ આટલા વેગથી તમે ચલાવી શકો છો. ઓકે, તો આ થયું આપણું ઉદાહરણ નંબર 8. ઓકે, ચાલો વધીએ હવે આગળ. ત્યાર પછીનો આપણી પાસે ઉદાહરણ નંબર 9 છે. આ જ દાખલો રકમની અંદર તમે જોઈ શકો છો. જરા એકવાર આપણે વાંચી પણ લઈએ. આમાંથી વધારાનું કામકાજ આપણે દૂર કરી દઈશું, પણ રકમ વાંચીએ કે ઘર્ષણના અચળાંક મ્યુ ના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ 8 ને ધ્યાનમાં લો અને સ્પ્રિંગના સંકોચનને ગણો. એટલે હવે અહીંયા આ જે રસ્તો છે એ ઘર્ષણ નથી એવું નથી લખવાનું. હવે એ જે રસ્તો છે તેમાં મિત્રો આપણે ઘર્ષણ રાખવાનું છે. ઓકે, તો બધી જ વસ્તુ આ જ થશે મિત્રો. ઓકે, વેગ પણ આ જ છે, પણ થોડો ફરક એ થશે કે આ જે કારની જે ગતિ ઉર્જા છે, આ કારની ગતિ ઉર્જા એ બે જગ્યા પર ડાયવર્ટ થશે. નંબર 1, એક તો સ્પ્રિંગની અંદર સ્પ્રિંગ સાથે અથડાશે એટલે એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં, અને બીજું ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં જતી રહેશે મિત્રો. ફરી પાછું આપણી જે ગાડી છે એ ગાડીની જે ગતિ ઉર્જા છે એ આગળના દાખલામાં ઘર્ષણ નહોતું એટલે બધી જ ગતિ ઉર્જા ક્યાં ગઈ? સ્પ્રિંગને મળી ગઈ. પણ હવે શું થશે કે આ જે ગાડીની ગતિ ઉર્જા છે એનો કેટલોક ભાગ સ્પ્રિંગ માટે જશે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં, અને કેટલોક ભાગ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ જશે. તો યાદ કરો, મેં તમને એક નોંધની અંદર લખાવેલું હતું કે જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ F બરાબર મ્યુ ઇન્ટુ mg આપણે લખતા હતા. ઘર્ષણનું સૂત્ર શું લખતા હતા આપણે? મ્યુ ઇન્ટુ mg. અચ્છા, આપણે તો કાર્ય જોઈતું છે. તો મિત્રો આ જે ઘર્ષણનું જે કાર્ય છે એ ઘર્ષણના કાર્યમાં એક વધારાનું સૂત્ર એ લખશે, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. શું થશે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ કેટલું? મ્યુ ઇન્ટુ mg, અને સ્થાનાંતર કેટલું? xm. ઓકે, તો આ ઘર્ષણ વિરુદ્ધ જે કાર્ય થયું એ બળ ગુણ્યા સ્થાનાંતર. તો ઘર્ષણ બળ મ્યુ ઇન્ટુ mg અને સ્થાનાંતર કેટલું આવશે? xm. તો આ ઘર્ષણની અંદર વપરાતી ઉર્જા, આ સ્પ્રિંગ માટે વપરાતી ઉર્જા, અને આ 1/2 mv². મિત્રો હવે આ સાદુરૂપમાં થોડું આપણે ચેન્જ કરવો પડશે. અહીંયા સુધીનું કામ નહીં લાગે. આપણે અહીંયા xn શોધવો છે. ઓકે, તો જોઈ શકો છો તમે અહીંયા આ mv²/k. ઓકે,
આ હાફ હાફ કેન્સલ થયા તો અહીંયા 2 વડે ગુણાઈ જશે, તો તમારું સાદુરૂપ થશે મિત્રો mv² is equal to k xm² પ્લસ આ 2 વડે ગુણવા પડશે એટલે 2mg into xm. ઓકે, ચાલો આ પર પેલી બાજુ લઈ જઈએ તો તમારું સૂત્ર થશે k xm² plus 2mg xm આ પેલી બાજુ એટલે માઇનસ mv² બરાબર 0 થશે. આ પર આ પેલી બાજુ ગયું એટલે માઇનસ mv² બરાબર 0. ચાલો બધાની કિંમત મૂકી દઈએ. k ની કિંમત કેટલી છે આપણી પાસે? k ની કિંમત આ 3 મીંડાને આપી દઈએ અહીંયા તો 6250 થશે xm² પ્લસ ચાલો આટલાનું જરા કેલ્ક્યુલેશન કરો. જો આ 2 અને m બરાબર કેટલા 1000 એટલે 2000 અને g ની કિંમત 10 એટલે 20000 xm માઈનસ આ m એટલે શું થશે 1000 અને v ની કિંમત કેટલી છે આપણે આના પરથી જોયું 5 નો વર્ગ 25 એટલે 25000 થશે બરાબર 0. ચાલો પહેલી વાત તો એ કે આમાંથી આ 0 0 0 કેન્સલ થશે. બધાને તમે 25 વડે ભાગી શકો છો. તમે 25 વડે ભાગશો તો શું થશે? જો આ 25 xm² આને 25 વડે ભાગો 25 2000 ભાગ્યા 25 80 એટલે પ્લસ 80 xm આને 25 વડે ભાગો એટલે માઈનસ 100 બરાબર 0 થશે. હવે વાત સમજમાં એટલે 25 xm² પ્લસ 80 xm માઈનસ 100 બરાબર 0. ઓકે મિત્રો, આ તમે આ સૂત્રનો ઉપયોગ કરીને હવે સાદુરૂપ આપવાનું છે. યાદ કરો ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. જો આની સાથે સરખાવશો મિત્રો તો તમારો a બરાબર થયો 25, ઓકે, b બરાબર થયો 80 અને c બરાબર થયો -100. ઓકે, હવે તમને હોમવર્કમાં આપું છું કામકાજ. મિત્રો ડેલ્ટા લઈ લો અને ડેલ્ટા લઈને આના જે બે ઉકેલ આવશે એ બે ઉકેલ એ તમારા xm ના મળશે. મિત્રો આ કામકાજ તમને હોમવર્કમાં આપવામાં આવે છે, ધોરણ 10 ને રિલેટેડ છે, જે તમે ભણી ચૂકેલા છો. ફરી પાછું અહીંયા સુધીનું કેવી રીતે આવ્યું? કારની ગતિ ઉર્જા એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં અને ઘર્ષણ વિરુદ્ધ કાર્યમાં વપરાઈ ગઈ. તો આટલું તો આગળના દાખલાનું ઈઝી હતું. આ પર તો કે μmg એટલે ઘર્ષણ બળ * xm બધાને 2 વડે ગુણ્યા એટલે આ હાફ નીકળી જાય, અહીંયા 2 લાગે. બધાની કિંમત મૂકીને સાદુરૂપ આપતા આ પ્રમાણેનું પદ આપણને મળ્યું. ઓકે, આ a થયો, આ b થયો અને આ c થયો. ડેલ્ટા મેળવો અને ત્યાર પછી તેનું સાદુરૂપ આપો. તમારી જે બુક છે એ બુકની અંદર a, b અને c થોડા જુદી રીતે મેળવેલા છે. પણ મિત્રો a abc લો કે આ abc લો, તમારા આન્સરમાં કોઈ જ ફરક પડવાનો નથી. ઠીક છે મિત્રો? તો આ થયું આપણું ઉદાહરણ નંબર 8 અને 9. આ બંને સાથે જ કરવાના છે. 8 અને 9. 8 એટલે ઘર્ષણ રહિત છે અને 9 એટલે ઘર્ષણ સહિત છે. ઠીક છે? ચાલો આગળ વધીએ હવે. ઓકે, ત્યાર પછીનું આપણી પાસે ઉદાહરણ નંબર 11 છે. મિત્રો ઉદાહરણ નંબર 10 એ એનસીઈઆરટી સિલેબસમાંથી કેન્સલ કરેલું ઉદાહરણ છે. ચાલો 11 નંબરનું ઉદાહરણ આપણે રકમ વાંચી લઈએ. મહત્તમ 1800 કિલોગ્રામ
લિફ્ટ પ્લસ મુસાફરી સહન કરી શકે તેવી એક લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર HP માં ગણવાનો છે. તો મિત્રો અહીંયા જરા આપણે થોડી આકૃતિ દ્વારા પણ જરા સમજીએ કે આ રીતે આ લિફ્ટ છે અને લિફ્ટની અંદર મુસાફરો સહિતનું જે દળ છે, આ લિફ્ટનો આ કેબલ છે જે ઉર્ધ્વ દિશામાં લિફ્ટને ખેંચે છે. ઓકે, તો મિત્રો જે લિફ્ટને ઉપરની તરફ ખેંચવા માટે વપરાય છે એ મોટરનો પાવર છે. એટલે જે મોટરનો પાવર છે એ ઉર્ધ્વ દિશામાં ખેંચાય છે, પણ તેની વિરુદ્ધ દિશામાં એક તો વજન બળ લાગે અને બીજું ઘર્ષણ બળ લાગે. મિત્રો મેં તમને આગળ વાત કરી હતી કે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે એટલે આપણી લિફ્ટ ઉપર જાય છે, તો ઘર્ષણ બળ પણ ક્યાં લાગશે? વિરુદ્ધ દિશામાં. તો આ વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. ઓકે, તો મોટર દ્વારા પૂરું પડાતું બળ એ આ વજન બળ અને ઘર્ષણ બળના સરવાળા જેટલું થાય. એટલે તમે લખી શકો કે મોટર દ્વારા લાગતું બળ બરાબર લિફ્ટનું વજન બળ પ્લસ ઘર્ષણ બળ. ઓકે, ચાલો આ બે વસ્તુ થશે. હવે આ બળને આપણે F કહી દઈએ તો લિફ્ટનું વજન બળ એટલે mg થશે અને ઘર્ષણ બળને આપણે સ્મોલ f કહીએ. તો મિત્રો આ જે mg એમાં m તમને આપેલો છે રકમમાં, કેટલો આપ્યો છે? m 1800 કિલોગ્રામ અને g એટલે 10 પ્લસ આ ઘર્ષણ બળ એટલે તમને 4000 ન્યૂટન કમ્પ્લીટ કરીને જ આપેલું છે. એટલે 18000 વત્તા 4000 એટલે 22000 ન્યૂટન આ મોટર દ્વારા મળતું બળ છે. હવે આપણે જોઈએ છે મોટરનો પાવર. તો મિત્રો મોટરનો જે પાવર છે, મોટરનો પાવર P બરાબર FV આપણે સાબિત કરી ચૂકેલા છીએ થિયરીમાં. તો F એટલે 22000 છે અને લિફ્ટનો ઉર્ધ્વ દિશાનો વેગ એ 2 મીટર પર સેકન્ડ છે. એટલે મિત્રો 44000 વોટ થશે. 44000 વોટ. ઓકે, આ થયો લિફ્ટનો પાવર. પણ આપણી પાસે HP માં માંગેલો છે. તો મિત્રો HP માં જો આપણે જોઈતો હોય તો P બરાબર આ 44000 છેદમાં 746. આ HP આપણને ખબર છે, થિયરીમાં જોઈ ગયા હતા કે 746 વોટ બરાબર 1 HP થાય. તો આને 746 વડે ભાગશો તો એ હોર્સ પાવર ની અંદર કન્વર્ટ થશે. આનું સાદુરૂપ એ તમારે આપવાનું થશે. ઓકે, તો જે કંઈ બી આનો ગુણોત્તર આવશે એ મિત્રો લિફ્ટની જે મોટર છે તેનો પાવર થશે હોર્સ પાવરમાં. ઓકે, તો આ થયો આપણો ઉદાહરણનો દાખલો નંબર 11. ચાલો આગળ વધીએ. ઓકે મિત્રો, ત્યાર પછીનો આપણો ઉદાહરણ નંબર છે 13. 12 નંબરનું જે ઉદાહરણ છે મિત્રો એ આપણે ક્લાસરૂમની અંદર જોઈશું, કેમ કે એ ઉદાહરણની અંદર થોડો ન્યુક્લિયર ચેપ્ટરનો કન્સેપ્ટ સમાયેલો છે જે ધોરણ 12 ની અંદર આવે છે. એટલે ક્લાસરૂમની અંદર આપણે બેટર રીતે સમજી શકીશું. અત્યારે ઉદાહરણ નંબર 13 ની રકમ વાંચી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન
M1 બરાબર M2 દળના 2 બિલિયન બોર્ડ વચ્ચેની અથડામણ દર્શાવી છે। મિત્રો આપણે જે બિલિયર્ડની જે ગેમ છે તે ગેમનો દરેકને અનુભવ છે। દડાઓને એકબીજા સાથે અથડાવીને તેને હોલની અંદર લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે। પ્રથમ બોલ મારક છે અને બીજો બોલ લક્ષ છે। એકને ટાર્ગેટ કરીશું અને બીજાને લક્ષ કરી આપણે પ્રથમ બોલને કહેવામાં આવે છે મારક અને બીજાને લક્ષ એટલે કે ટાર્ગેટ। બિલિયર્ડનો ખેલાડી લક્ષ બોલને ખૂણાના કાણામાં નાખવા માંગે છે। θ2 37° છે। ધારો કે અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે। ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 શોધો। અહીં આપણે જરા આકૃતિ દોરીને સમજીએ। આ પહેલો દડો, આ બીજો દડો, આ બીજા દળને M2 કહીશું। પહેલા દડાના દળને M1, આનો વેગ v1i, આનો વેગ v2i થશે। આ બંને અથડાય છે અને અથડાયા પછી આ તેની અક્ષ છે, એમાં એક દડો ઉપર જાય છે આ માર્ગે M1, v1f થી જાય છે। બીજો દડો આ બાજુ જાય છે M2 એ v2f થી જાય છે। તો આને અંદર આપણને એવું કહે છે કે આ θ2 37 નો છે અને આ θ1 તમારે શોધવાનો છે। હલચલ સમજવા મિત્રો? ચાલો, તો આપણે હવે આના માટે સ્થિતિસ્થાપક સંઘાત છે, તો સ્થિતિસ્થાપક સંઘાત હોવાને કારણે પહેલા તો આપણે ગતિ ઊર્જાનું સંરક્ષણ કરીએ। મિત્રો ગતિ ઊર્જાનું સંરક્ષણ એટલે આની ગતિ ઊર્જા એટલે 1/2 m1 v1i²। આ બીજાની ગતિ ઊર્જા લેતા પહેલા તમને જણાવી દઉં કે આ વેગ સ્થિર છે, તો સિમ્પલ એ ગતિ ઊર્જા મારે લખવાની થતી નથી, તો ઇઝ ઇક્વલ ટુ હવે આની ગતિ ઊર્જા તો 1/2 m1 v1f² પ્લસ આની ગતિ ઊર્જા 1/2 m2 v2f² થશે। મિત્રો રકમ પરથી અને થિયરીમાં પણ આપણે જોઈ ચૂકેલા છીએ। આપણે મિત્રો m1 બરાબર m2 લઈશું, તો મિત્રો આને પણ આ m2 છે, આ m1 છે અને આ m1, તો ત્રણે ત્રણ સરખા જ થાય એટલે આ ઉડી જશે। એ જ રીતે આ હાફ હાફ પણ ઉડી જશે। તો ફાઇનલી તમને સૂત્ર શું મળ્યું? v1i² બરાબર v1f² પ્લસ v2f²। આ રીતે આપણને સાદુરૂપ મળશે। તો આને તમે સમીકરણ નંબર 1 કહી દો। ઓકે, ચાલો હવે આપણે વેગમાનનો સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ। વેગમાન સંરક્ષણ, ચાલો તો વેગમાન સંરક્ષણ એટલે આનું વેગમાન m1 v1i સદિશ સ્વરૂપે લખવું પડશે મિત્રો, કેમ કે દ્વિપરિમાણમાં છે। અચ્છા, આનો વેગ તો 0 છે એટલે મારે લખવાની જરૂરિયાત જ નથી। આ બાજુ જઈએ તો આનું વેગમાન m1 v1f પ્લસ આનું વેગમાન m2 v2f થશે। ચાલો હવે ફરી પાછું આ m1 અને આ m2 ત્રણે ત્રણ સરખા છે એટલે ઉડી જશે। તો ફાઇનલી v1i is equal to v1f plus v2f થયું।
બોલો મિત્રો, ક્લિયર? હવે ચોથા ચેપ્ટરમાં તમે એક સૂત્ર ભણી ચૂકેલા છો. એ સૂત્ર કંઈક આ પ્રમાણે છે કે સદિશ A બરાબર સદિશ B પ્લસ C હોય અને જો બંને બાજુ તમે વર્ગ કરો તો આનો વર્ગ શું થશે? A સ્ક્વેર. અને આ બાજુ તમે વર્ગ કરશો તો B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર પ્લસ 2BC cos થીટા. આ થીટા એ આ B અને C વચ્ચેનો ખૂણો થાય. આવું સૂત્ર તમે ચેપ્ટર નંબર 4 ની અંદર જોઈ ચૂકેલા છો. ઓકે, A સ્ક્વેર બરાબર B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર પ્લસ 2BC cos થીટા. થીટા એટલે B અને C વચ્ચેનો ખૂણો. તો એ જ રીતે તમે જો આનો વર્ગ કરશો તો શું થશે? અહીંયા તમે આનો વર્ગ કરો તો V1I સ્ક્વેર બરાબર આ બાજુ V1F સ્ક્વેર પ્લસ V2F સ્ક્વેર પ્લસ 2 V1F V2F cos થીટા થશે. ચાલો આને હું સમીકરણ નંબર 2 કહી દઉં. સમીકરણ 1 શું આવ્યું? જો V1I સ્ક્વેર બરાબર V1F સ્ક્વેર પ્લસ V2F સ્ક્વેર. અચ્છા, આ કિંમતની જગ્યા પર V1I સ્ક્વેર એટલે કે આની જગ્યા પર હું V1I સ્ક્વેર મૂકી દઉં તો સાદું રૂપ શું થશે? જો આ V1I સ્ક્વેર. અચ્છા, આ બે પદની જગ્યા પર પાછો આ V1I સ્ક્વેર થશે પ્લસ આ 2 V1F V2F cos થીટા થશે. ચાલો આ V1I સ્ક્વેર આ બાજુ જાય તો એ 0 થઈ જાય. તો શું થશે? 0 બરાબર 2 V1F V2F cos થીટા. આ ત્રણે ત્રણ પદને 0 ના છેદમાં લખો એટલે 0 થાય. માટે cos થીટા બરાબર 0. માટે થીટા બરાબર 90 અંશ થાય. તો મિત્રો આ થીટા એ એક્ચ્યુઅલી છે શું? જો મેં તમને કીધું હતું કે થીટા એ B અને C વચ્ચેનો ખૂણો. તો અહીંયા જે થીટા છે આ થીટા એ V1F અને V2F વચ્ચેનો ખૂણો છે. તો આ V1F અને આ V2F, તો આ જે ખૂણો છે એને થીટા કહેવાય. તો એ થીટા એટલે ખરેખર થીટા 1 + 37 છે. ફરી પાછું આ થીટા એટલે B અને C વચ્ચેનો ખૂણો. તો એ હિસાબ પ્રમાણે અહીંયા તમે જોવા જાઓ તો થીટા એટલે V1F અને V2F વચ્ચેનો ખૂણો થાય. તો V1F અને V2F વચ્ચેનો ખૂણો એટલે થીટા. એટલે થીટા એટલે થીટા 1 + 37. તો આ થીટા 1 + 37 બરાબર 90. તો આના ઉપરથી ખબર પડે કે થીટા 1 બરાબર 90 - 37 એટલે તમારો આન્સર થશે 53 અંશ. એટલે એક દડો 37 ડિગ્રીથી ફંગોળાય છે અને બીજો દડો એ 53 ડિગ્રીથી ફંગોળાય છે. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આગળ આપણો ઉદાહરણ નંબર 13. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 13 અને આ ઉદાહરણનો છેલ્લો દાખલો હતો. ઠીક છે મિત્રો? તો આની સાથે આપણે ઉદાહરણો અહીંયા આપણે પૂરા થાય છે અને આજનો લેક્ચર નંબર 11 પણ આની સાથે આપણે પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું.